चलो मित्रों आगे बढ़ीए छीए। पेज नंबर 59 ની અંદર પહેલો દાખલો છે એટલે કે ત્રિકોણની રચના છે। डी बराबर 8 સેન્ટીમીટર હોય, EF बराबर 5 સેન્ટીમીટર હોય અને ખૂણો E 60 સેન્ટીમીટર થાય તેવો ત્રિકોણ DEF રચવાનો છે આપણે। તો સૌથી પહેલું કામ કરીએ છીએ, D આપણે 8 સેન્ટીમીટર દોરી લઈએ છીએ। DE 8 સેન્ટીમીટર દોરી લઈએ। DE 8 તો અહીંયાથી 8 સેન્ટીમીટરનો જો D થાય, 8 સેન્ટીમીટરનો D થાય એવું ફૂટપટ્ટીની મદદથી માપી લેવાનું છે। तो डी बराबर 8 સેન્ટીમીટરનો આપણે દોરી લીધો છે। હવે ई બિંદુ આગળ જો આ બીજી બાજુ છોડી દો, હવે સીધા ખૂણા તરફ જઈએ। ई બિંદુ આગળ, આ બિંદુ આગળ 60 અંશનો ખૂણો થવો જોઈએ। જો 60 અંશનો ખૂણો દોરતા આપણે શીખ્યા છીએ, ई ને કેન્દ્ર રાખવાનું, અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ રચવાનું। અહીંયા કેન્દ્ર જ્યાં અડે છે, જ્યાં છેદે છે ત્યાંથી એક કેન્દ્ર લઈ અને આ ચાપ રચવાનું। આ જે ખૂણો બનશે તે 60 અંશનો બનશે અને આ 60 અંશના ખૂણાનું કિરણ જે છે તે લંબાવી દેવાનું છે અહીંયા સુધી, બરાબર। ઈ એક્સ કિરણ એટલે આમ કહી શકીએ કે ડી ઈ એક્સ એ 60 અંશનો થઈ જાય। આ 60 અંશનો ખૂણો થઈ ગયો, આ બીજું કામ પૂરું। ત્રીજું, EF બરાબર 5 સેન્ટીમીટર છે। EF બરાબર 5 સેન્ટીમીટર છે। EF 5 સેન્ટીમીટર તો કરવાનું શું છે, તો કે પરિકરની મદદથી ફૂટપટ્ટીથી 5 સેન્ટીમીટર માપી લેવાનું અને 5 સેન્ટીમીટર માપ્યા પછી એને તમારે 5 સેન્ટીમીટર માપ્યા પછી એને તમારે ઈને કેન્દ્ર રાખી અને આ જે 60 અંશના ખૂણાનું જે કિરણ છે એના પર ચાપ મારી દેવાનું અને અહીંયા નામ આપી દેવાનું F। જે અહીંયા અડે છે અહીંયાથી અહીંયા સુધીનું EFનું અંતર 5 સેન્ટીમીટર હોવું જોઈએ મિત્રો। તો ડી અને એફ, DF જોડી દેવાનું છે, રેખાખંડ DF ને જોડી દેવાનું છે। તો અહીંયા જે ત્રિકોણ DEF બન્યો છે, DEF એ માંગેલ ત્રિકોણ એટલે કે આપેલ રકમ અનુસારનો ત્રિકોણ છે, બરાબર છે। ચાલો બીજો જે છે આ જાતે ગણીયમાં બીજા નંબરનો જે દાખલો છે તે તમારે હવે ઘરકામમાં HWમાં કરવાનો છે। જાતે ટ્રાય કરજો, આવડે છે કે કેમ। ત્રીજા નંબરનો છે, PQ बराबर 5 सेंटीमीटर, QR बराबर 3 सेंटीमीटर અને ખૂણો PQR बराबर 90 અંશનો થાય તેવો ત્રિકોણ દોરવાનો છે। અહીંયા સમજી લઈએ પહેલાં, જો અહીંયા ખૂણો PQR બરાબર 90 અંશ એવું લખેલું છે, ખૂણો PQR બરાબર 90 અંશ લખેલું છે, તો અહીંયા ખૂણો કયો 90 નો થશે, તો કે જે વચ્ચે નામ લખેલું છે તે 90 નો થાય। એટલે વચ્ચે અહીંયા જે નામ લખેલું છે તે Q છે, માટે અહીંયા ક્યુ ખૂણો જે છે, ખૂણો ક્યુ એ 90 અંશનો છે। કયો ખૂણો 90 અંશનો છે મિત્રો? ખૂણો ક્યુ એ 90 અંશનો છે। ફરીથી રિપીટ કરું છું, એક વાર સાંભળજો। અહીંયા ખૂણો PQR બરાબર 90 અંશ લખેલું છે, ખૂણો PQR બરાબર 90 અંશ લખેલું છે। તો અહીંયા વચ્ચે જે નામ હોય તે ખૂણો 90 અંશનો હોય તો ખૂણો ક્યુ એ 90 અંશનો છે, એટલે ક્યુ બિંદુ આગળ આપણે 90 અંશનો ખૂણો બનાવવાનો છે, બરાબર। ચાલો સૌથી પહેલાં અહીંયા આપણે દોરી લઈએ, પહેલાં QR દોરીએ। ચાલો QR 3 સેન્ટીમીટરનો દોરીએ। અહીંયાથી QR 3 સેન્ટીમીટરનો દોરી લઈએ છીએ। આ Q અને R આ 3 સેન્ટીમીટરનો માપપટ્ટીની મદદથી દોરી લેવાનું છે। હવે Q બિંદુ આગળ 90 અંશનો ખૂણો બનાવવાનો, એટલે PQR 90 થઈ જાય। Q બિંદુ આગળ 90 અંશનો ખૂણો બનાવવાનો। ખૂણા બનાવતા આપણે શીખ્યા છીએ, તો પહેલાં સૌથી પહેલાં ખૂણે કેન્દ્ર લેવાનું, ચાપ મારી દેવાનું છે મિત્રો। પછી આપણે ખૂણા બનાવતા હતા તો પહેલાં 60નો ખૂણો, પછી 120નો ખૂણો, આ રીતે, બરાબર। અહીંયાથી ચાપ કેન્દ્ર મૂકીને પહેલું ચાપ, અહીંયાથી કેન્દ્ર મૂકીને બીજું ચાપ। હવે આ બંનેને અહીંયા 90 અંશના ખૂણા આગળથી 60 અંશના ખૂણા આગળથી મૂકીને એક ચાપ મારવાનું છે। 120ના ખૂણા મૂકીને 120 આગળ મૂકીને બીજું એક ચાપ મારવાનું છે। આ ખૂણો અહીંયા જે અડે છે, અહીંયા જે છેદે છે તે 90 અંશનો ખૂણો થઈ જાય મિત્રો। તો હવે જોડી દઈએ, આને જોડીએ તો આ 90 અંશનો થઈ ગયો, આ બીજું કામ પૂરું થઈ ગયું, 90 થઈ ગયું, આ થઈ ગયું। હવે PQ બરાબર 5 સેન્ટીમીટર છે, તો તમારે પરિકરથી 5 સેન્ટીમીટર માપી લેવાનું છે। 5 સેન્ટીમીટર માપ્યા બાદ તમારે Q બિંદુ આગળથી 5 સેન્ટીમીટરના અંતરે ચાપ રચી દેવાનું અને અહીંયા જે આવે છે એને નામ આપવાનું P। Qથી 5 સેન્ટીમીટર માપી લેવાનું અને અહીંયા નામ આપી દેવાનું P। P અને R જોડી દેવાનું છે મિત્રો, P અને R ને જોડી દેવાનું છે। PR જોડી દે ત્યાં ત્રિકોણ બની ગયો PQR। ત્રિકોણ PQR એ
માંગેલ ત્રિકોણ છે, એટલે કે આપણી જે રકમ છે એ માંગેલ રકમ પ્રમાણેનો ત્રિકોણ છે. ત્યાર પછી આગળ વાત કરીએ છીએ પેજ નંબર 60 પર. પેજ નંબર 60 પર એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. એમાં એવું લખ્યું છે કે રચના દોરવાની માપ ખૂણો એ બરાબર 60 હોય, માપ ખૂણો બી બરાબર 30 હોય અને એ બી બરાબર 4.8 હોય એવી એક ત્રિકોણની રચના કરો. બહુ જ ઇઝી રચના હોય છે મિત્રો આવા પ્રકારની. તો સૌથી પહેલાં શું દોરવાનું, તો કે એ બી 4.8 દોરી લેવાનું. એ બી અહીંયા એ નામ આપ્યું, અહીંયા બી નામ આપ્યું. માપપટ્ટીની મદદથી દોરીને 4.8 સેન્ટીમીટર દોરવાનું. એ આગળ 60નો ખૂણો બનાવવાનો અને બી આગળ 30નો ખૂણો બનાવવાનો. ચલો પહેલાં એ આગળ 60નો ખૂણો બનાવ્યો. આવડે છે મિત્રો બનાવતા તમને. એને કેન્દ્ર રાખો છો, અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ મારો છો. ત્યારબાદ અહીંયા કેન્દ્ર મૂકીએ છીએ, અહીંયા કેન્દ્ર મૂકીએ છીએ, અહીંયા કેન્દ્ર મૂકીએ અને ફરીથી એક ચાપ પર બીજો ચાપ રચી દઈએ છીએ. અહીંયાથી એક કિરણ દોરીએ છીએ, કિરણ એ એક્સ દોરીએ છીએ. આ 60 નો ખૂણો થયો. હવે આપણે બી બિંદુ આગળ દોરવાનો છે 30 નો ખૂણો. તો બીને કેન્દ્ર રાખવાનું છે, અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ રચવાનું છે. અહીંયાથી 60નો ખૂણો દોરવાનો છે. ચલો 60 થઈ ગયું. હવે 60ના ખૂણાનો દ્વિભાજક રચીએ એટલે 30નો ખૂણો થાય. તો કેન્દ્ર કોને રાખવાનું છે? આને કેન્દ્ર રાખવાનું. અહીંયા કેન્દ્ર રાખી અને અંદર તરફ એક ચાપ રચવાનો. અહીંયા કેન્દ્ર રાખવાનું અને એની ઉપર એક બીજો ચાપ રચી દેવાનો. અહીંયા જ્યાં બે ચાપા ભેગા થયા છે મિત્રો, તે ચાપ એ 30નો ખૂણો દર્શાવે છે. બરાબર? તો જોડી દઈએ આને. બી કિરણ બી વાય દોરીએ. કિરણ બી વાય. બી વાય કે ન બી વાય? ના બી વાય. કિરણ બી વાય. અહીંયા જે બંને કિરણો છેદે છે ત્યાં નામ આપી દઈએ છીએ સી. ત્રિકોણ એબીસી દોરવાનો છે એટલે નામ આપી દઈએ સી. તો આ જે ત્રિકોણ એબીસી બન્યો, ત્રિકોણ એબીસી બન્યો છે તે માગેલ ત્રિકોણ છે, જેમાં એ બિંદુ છે, એ બિંદુ આગળ 60નો ખૂણો છે, બી આગળ 30નો ખૂણો છે અને એ બીનું માપ 4.8 છે. જો તમે અર્ધ વર્તુળ એટલે કે કોણ માપકની મદદથી જો તમે માપશો આને, તો આ ખૂણો 60નો જ થાય. આને માપશો તો આ 30નો જ થાય. ધ્યાન રાખજો, જ્યારે પણ રચના દોરો ત્યારે ચોકસાઈ એ ખૂબ જ અગત્યની છે. ચલો આગળ વધીએ. પેજ નંબર 60 ઉપર જાતે ગણ્યનો દાખલા નંબર પહેલો છે, જેમાં ક્યુઆર બરાબર 7 સેન્ટીમીટર છે, પીક્યુઆર બરાબર 60 સેન્ટીમીટર છે. ચોપડીમાં રકમમાં જરાક ભૂલ છે, એમાં લખ્યું છે બીજી વાર પણ કે પીક્યુઆર બરાબર 100 થાય. બે વાર પીક્યુઆર ખૂણા એક સરખા ન હોઈ શકે, એટલે આપણે અહીંયા ક્યુઆર પી બરાબર 30 લઈ લઈએ છીએ. હમણાં થોડી વાર પહેલાં શીખાય એ પ્રમાણે કે અહીંયા ક્યુ ખૂણો છે તે 60નો છે. ખૂણો ક્યુ બરાબર 60, વચ્ચે જે બિંદુ હોય તે 60 હોય અને અહીંયા આર ખૂણો જે છે તે 30નો છે. આવી આપણે રચના કરવાની છે. તો સૌથી પહેલું કામ આપણે દોરી નાખીએ છીએ ક્યુઆરને 7 સેન્ટીમીટર. માપપટ્ટીની મદદથી દોરજો મિત્રો. ક્યુઆર 7 સેન્ટીમીટર. હવે ક્યુ બિંદુ આગળ કયો ખૂણો છે? 30નો છે. તો ક્યુ આગળ 30નો ખૂણો બનાવવાનો. જે આગળની રચના જોઈ છે તે સેમ ટુ સેમ રચના હું ફટાફટ દોરીશ. જરાક આગળની રચના ન જોઈ હોય તો જોઈ લેજો. એ પ્રમાણે આ 60નો ખૂણો, 60ના ખૂણામાં આપણે દોરી નાખીએ છીએ કિરણ ક્યુ એક્સ કિરણ અને આર બિંદુ આગળ 30નો ખૂણો. વિભાજકવાળી જે રચના હમણાં દોરી 60ના ખૂણાનો દ્વિભાજક રચીએ તો 60ના અડધા એટલે 30 થાય. તો એ 30 બનાવવાનો છે. આ 60 થઈ ગયો અને હું ફટાફટ 30 બનાવી દઈશ. આ ખૂણો 30નો થઈ ગયો છે. અહીંયા જ્યાં છેદે છે તે આ 30નો ખૂણો થઈ જાય. તો હવે ક્યુથી આપણે એક દોરીએ આરથી એક કિરણ દોરીએ છીએ આર વાય. જ્યાં છેદે છે ત્યાં ક્યુ આર, તો અહીંયા નામ આવશે પી. તો આ જે પી ક્યુ આર ત્રિકોણ છે તે આપણી મતલબમાં રકમ મુજબનો ત્રિકોણ બની જાય. અહીંયા 60નો ખૂણો બનાવવાનો અને અહીંયા કયો ખૂણો બનાવવાનો? ચાલો મિત્રો આગળ વધીએ છીએ દાખલા નંબર 2 તરફ. પીક્યુ બરાબર 6 સેન્ટીમીટર છે. ખૂણો ક્યુ, વચ્ચે છે ક્યુ એટલે ક્યુ 105નો છે. અહીંયા ભૂલ છે, આર ખૂણો નહીં હોય, અહીંયા હશે પી ખૂણો, એટલે અહીંયા સુધારી નાખીએ છીએ. ખૂણો ક્યુ પી આર બરાબર 45 એટલે કે પી આગળ 45 ખૂણો બનાવવાનો છે. તો સૌથી પહેલું કામ પીક્યુ 6 સેન્ટીમીટર દોરી નાખીએ. તો અહીંયાથી અહીંયા સુધી આ પી ક્યુ આ 6 સેન્ટીમીટરનો દોડી નાખ્યો છે. હવે ક્યુ બિંદુ આગળ 105નો અને પી આગળ 45નો ખૂણો બનાવવાનો છે. તો સૌથી પહેલાં પી આગળ 45નો ખૂણો બનાવીએ આપણે. પી આગળ જો 45નો ખૂણો બનાવવો હોય તો પીને કેન્દ્ર લઈ લો, અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ રચો. 45નો બનાવવા માટે 90 અંશનો ખૂણો ફરજિયાત બનાવવો પડે.
અને જો 90 અંશનો ખૂણો બનાવતા ન આવડતો હોય તો તમે આગળના જે વિડીયો છે એ આગળના ભાગમાં આપણે 90 અંશનો ખૂણો કેવી રીતે બનાવી શકાય તેની વિશેની ચર્ચા પૂરી કરેલી છે. તો 90 અંશનો ખૂણો તમે ત્યાંથી સરળતાથી બનાવી શકશો. તો 90 અંશનો ખૂણો બનાવી દીધો છે. 90 અંશનો ખૂણો બની જાય, હવે 90ના અડધા એટલે 45 થાય મિત્રો. હવે 45 કરવા છે એવી રીતે થશે. આ ચક્કર માસ્ટર ચક્કર છે, અહીંયા કેન્દ્ર મૂકવાનું છે અને અહીંયા કેન્દ્ર મૂકવાનું છે. યાદ રાખજો, ભૂલ અહીંયા કરો છો તમે કે અહીંયા કેન્દ્ર મૂકીને તમે 45નો ખૂણો બનાવો છો. આ ધ્યાનમાં નથી લેવાનું. આ જે માસ્ટર ચક્કર છે એ ચક્કરને જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયાથી કેન્દ્ર લઈને અંદર તરફ ચાપ રચવાનો અને કેન્દ્ર લઈને ફરીથી એક ચાપ પર ચાપ રચી દેવાનો અને અહીંયા આપણે કિરણ એક દોરી નાખીએ છીએ, કિરણ PX. ચલો, આ 90 અંશનો P આગળ થઈ ગયો. Q આગળ દોરવાનો છે 105 અંશનો ખૂણો. Q આગળ 105 અંશનો ખૂણો દોરવાનો છે. તો આ Q બિંદુ છે. હવે ત્યાં 105નો એટલે 90નો ફરજિયાત બનાવવાનો. ઉલટી સાઈડથી 90નો ખૂણો ફરજિયાત બનાવવાનો, કારણ કે 105 બનાવવા માટે 90ના ખૂણાની જરૂરિયાત પડે છે. તો હું 90નો ખૂણો પહેલાં ફટાફટ બનાવી નાખું છું. 90નો ખૂણો તમને ન આવડતો હોય તો આગળના વિડીયોમાં જોઈને તમારે 90નો ખૂણો બનાવવાનો છે. ચાલો, આ 90નો હવે ધ્યાન રાખજો બરાબર. 105 બનાવવા છે તો 90ની અંદર જો 15 ઉમેરવામાં આવે તો 105 થાય. આ 60નો ખૂણો, 60 વત્તા 30 આટલું ઉમેરું છે, આ 30 એટલે 90 થયા. 90 વત્તા 30 એટલે 120 થયા. અહીંયાથી 90થી આ જે ખૂણો છે તે 30 અંશનો છે. જો 30ના બે કટકા કરવામાં આવે, બે ભાગ પાડવામાં આવે તો તે 15 15 ના થાય. તો કેન્દ્ર કોને લેવાનું? જોજો, ભાગ પાડીએ છીએ, દ્વિભાજક બનાવીએ. આને એક કેન્દ્ર લ્યો અને 90 અંશના એક કેન્દ્ર લેવાનું છે. યાદ રાખજો, ફરીથી એકવાર કહું છું, આને કેન્દ્ર લેવાનું નથી. જ્યાં ચાપ માર્યો છે ત્યારે કેન્દ્ર લેવાનું નથી. ચલો, 90 અંશવાળાના સર્કલ પરથી કેન્દ્ર લઈ અને ચાપ રચીએ. 120ના ખૂણાને ધ્યાનમાં રાખીને ચાપ રચીએ. હવે આ 105નો ખૂણો બનશે, આને આગળ લંબાવી દઈએ છીએ. કિરણ બન્યું. આ કિરણ ટૂંકું છે, આ કિરણને પણ આપણે આગળ લંબાવી દઈએ. જ્યાં છેદે ત્યાં, ચિંતા નહીં કરતા મિત્રો, જ્યાં છેદે ત્યાં, અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ છીએ R. તો આ જે ત્રિકોણ છે PQR એ માર્ગેલ ત્રિકોણ છે. ફરીથી સમજો, P આગળ 45નો ખૂણો બનાવવાનો અને Q આગળ 105નો બનાવવાનો. 105 એટલે 60, 120, 90 બનાવવા. 90 પછી આ જે ભાગ વધે છે એ ભાગનો દ્વિભાજક બનાવવાનો છે. અને એ ભાગનો દ્વિભાજક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા કેન્દ્ર લેવાનું, ત્યારબાદ અહીંયા કેન્દ્ર લેવાનું અને પછી અંદર ચાપ મારી અને જોડી દેવાનું. આ કિરણ ગમે એટલા લાંબા થાય એની બહુ ચિંતા નહીં કરવાની. બને ત્યાં સુધી આકૃતિ થોડી નીચે દોરજો એટલે ઉપર કંઈ પ્રોબ્લેમ થાય નહીં. ચાલો, ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે. A 80 હોય, B 110 હોય, AB 7 હોય, એવો ત્રિકોણ શક્ય છે? ચલો વિચારીએ. તો AB બરાબર 7 સેન્ટીમીટરનો આપણે અહીંયા દોરીએ છીએ. તો આ AB 7 સેન્ટીમીટર દોરી નાખ્યો. A 80નો, દાખલા તરીકે A 80 દોરવું હોય તો આ રીતે દોરાય. B 110નો એટલે આમ દોરાય. હવે આને ગમે તેટલા લંબાવવામાં આવે છતાં પણ તે ત્રિકોણ, આ કિરણો જે છે તે બંને એકબીજાને જોઈન્ટ ન થાય. અહીંયા કઈ રીતે આગળ દોડાવતા ગયા તો જોઈન્ટ થઈ ગયા છે, પરંતુ આને આગળ દોડાવીએ તો તે કિરણ એકબીજાને અડતા નથી. માટે અહીંયા ત્રિકોણ શક્ય નથી. યાદ રાખજો, અહીંયા ત્રિકોણ શક્ય નથી. કેમ શક્ય નથી? તો કે અહીંયા જે ખૂણા બનાવીએ છીએ એ ખૂણાના કિરણોને જો આગળ લંબાવવામાં આવે તો બંને એકબીજાને કિરણ છેદતા નથી એટલે અડતા નથી. માટે આ ત્રિકોણ શક્ય નથી. આ જે માપ આપેલા છે તે માપને આધારે આપણે ત્રિકોણ બનાવી શકીએ નહીં. ચાલો આગળ વધીએ છીએ. પેજ નંબર 60 ઉપર આગળ વધીએ છીએ મિત્રો. કાટકોણ ત્રિકોણને અનુરૂપ આપણે રચના દોરવાની છે. એમાં પહેલું લખ્યું છે કે એવો કાટકોણ ત્રિકોણ દોરો કે જેમાં કર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય અને એક બાજુનું માપ 5 સેન્ટીમીટર હોય. એક બાજુ કીધી છે, ચાલો આપણે એક બાજુ લઈ લઈએ છીએ BC. બરાબર, BC લઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા દોરીએ છીએ BC 5 સેન્ટીમીટર દોરવાનું. યાદ રાખજો મિત્રો, BC 5 સેન્ટીમીટર. કાટકોણ ત્રિકોણ દોરવો છે તો આપણે અહીંયા B આગળ 90 અંશનો ખૂણો બનાવવાનો. ફરીથી યાદ કરાવું, 90 અંશનો ખૂણો ખૂબ જ અગત્યનો ખૂણો હોય છે અને એ ખૂબ જ સરળતાથી દોરી શકાય છે. જો તમને હજી દોરતા ન આવડતો હોય તો આગળના વિડીયોમાં મેં સરળતાથી સમજાવેલું છે. એ 90 અંશનો ખૂણો તમે સરળતાથી દોરતા શીખી જશો. એટલે અહીંયા આપણે આ 90 અંશનો ખૂણો દોરી નાખ્યો છે. બરાબર, 90 અંશનો ખૂણો દોર્યા પછી આપણે એને જોડી દઈએ છીએ, કિરણ BX થી જોડી દઈએ છીએ X. હવે આ
કર્ણનું માપ જે છે તેને આપણે AC લઈ લઈએ છીએ, જે 8 સેન્ટીમીટર છે. હવે જોજો શું કરવાનું. ફૂટપટ્ટી અને પરિકરની મદદથી 0 પર અણી રાખી, એટલે કે કેન્દ્ર રાખી 8 સેન્ટીમીટર લંબાઈ કરી, આ આપણું 5નું હતું, થોડુંક મોટું 8નું કરી અને Cને કેન્દ્ર રાખી અને અહીંયા ચાપ મારી દેવાનો. 8 સેન્ટીમીટરે ચાપ મારી દેવાનો છે. જ્યાં ચાપ લાગે છે ત્યાં મિત્રો આપણે એ નામ આપી દઈએ અને રેખાખંડ AC જોડી દઈએ. તો આ જે છે તે કાટકોણ ત્રિકોણ જે રકમ પ્રમાણે છે. જો B કાટખૂણો થઈ ગયો છે, આ આપણને 5 સેન્ટીમીટર આપણે દોર્યું છે, અને આ જે છે તે કર્ણ છે, તે કર્ણ 8 સેન્ટીમીટરનો છે. તો આ રીતે એ આપણને જે રકમને આધારે માગેલ ત્રિકોણ ABC મળેલ છે. બરાબર. ત્યાર પછી બીજી વાત કરીએ છીએ. બીજું ત્રિકોણ MON 90માં, એટલે કે ખૂણો O જે છે તે 90નો, OM અને ON ના માપ 5 સેન્ટીમીટર. હવે બે બાજુઓના માપ 5 સેન્ટીમીટર છે. એનો અર્થ એવો થાય છે કે આ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. સમદ્વિ એટલે સમદ્વિ બાજુ, બે બાજુઓ સરખી હોય એવો કાટકોણ ત્રિકોણ આપણે દોરવાનો છે. તો સૌથી પહેલાં આપણે OM 5 સેન્ટીમીટર દોરી લઈએ. OM 5 સેન્ટીમીટર માપપટ્ટીની મદદથી દોરજો મિત્રો. OM 5 સેન્ટીમીટર. O આગળ 90 અંશનો ખૂણો દોરવાનો. હવે એ તમને દોરતા આવડે છે, હું ફટાફટ દોરી નાખું. 60, 120, આને અને આને કેન્દ્ર લઈને વચ્ચે, અને એક ઊભું કિરણ OX. હવે OM 5 સેન્ટીમીટર છે, તો પરિકરની મદદથી તમારે OM ને 5 સેન્ટીમીટર માપી લેવાનું છે. એ 5 સેન્ટીમીટર હોય અને અહીંયા એક ઉપર ચાપ મારી દો, એટલે આ ON પણ 5 સેન્ટીમીટર થઈ ગયું. અને ત્યારબાદ આપણે MN ને જોડી દેવાનું છે. તો MN જોડી દો તો અહીંયા જે ત્રિકોણ બને MON એ કાટકોણ ત્રિકોણ બને, સાથે સાથે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ બને. કયો ત્રિકોણ બનશે? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ બનશે. યાદ રાખજો કે અહીંયા આ જે ત્રિકોણ બન્યો છે તે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. ચાલો આ સાથે આપણે અહીંયા 10મું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. જો તમને અમારું ચેપ્ટર આખું ગમેલું હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો. વધુમાં વધુ શેર કરજો કે જેથી ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ જે રચના નામનું ચેપ્ટર છે તે સરળતાથી સમજી શકે અને વ્યવસ્થિત રીતે લખી શકે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.